આજનો રાશિફળ આજે 17 ડિસેમ્બર. જાણો મેષથી લઈને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. તમારે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. લાંબા સમય પછી કાર્યો પૂર્ણ થવા પર તમે આનંદ અનુભવશો. પ્રેમ જીવનમાં નવા રોમાંચક વળાંક આવશે. તમને કોઈ ખાસ પ્રોજેક્ટ માટે જવાબદારી મળી શકે છે. તમારે દરરોજ કસરત કરવી જોઈએ, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવ આવશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. પારિવારિક જીવનમાં પરિવર્તન આવી શકે છે. મિત્રો તમારી સલાહની કદર કરશે. કેટલાક તણાવ ઊંઘની સમસ્યાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે. કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થશે. સુખદ પ્રવાસની તક મળશે. પરિવારના સભ્યોના મૂડ સ્વિંગને કારણે પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે. એવું કોઈ કામ ન કરો જે તમારા પાર્ટનરને પસંદ ન હોય અને જેનાથી સંબંધોમાં તણાવ વધી શકે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમારી ફિટનેસ પર ધ્યાન આપો. રોકાણના નિર્ણયો સમજી વિચારીને લો. સુખદ પ્રવાસની તક મળશે. ખરાબ મૂડને કારણે તમારે પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અવિવાહિત લોકો કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. બાકી રહેલા પૈસા પાછા મેળવવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકો સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશે. તમને પ્રિયજનો તરફથી ભાવનાત્મક સહયોગ મળશે. તમને લગ્ન અથવા ઘરે કોઈ કાર્ય માટે આમંત્રણ મળી શકે છે. તમારી લવ લાઈફ સારી રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. પારિવારિક જીવનમાં તમારે નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સંબંધોમાં તમારા જીવનસાથી સાથે પરસ્પર સમજણ અને આદર જાળવો. આ તમારા સંબંધોને મજબૂત બનાવશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડી શકે છે. તમને દેવામાંથી મુક્તિ મળશે. કામનું દબાણ ઓછું થશે. ધાર્મિક સ્થળની યાત્રાની તક મળશે. પારિવારિક જીવનમાં સમસ્યાઓ દૂર થશે. તમારા પ્રેમીના પ્રેમ અને સમર્થનથી મન પ્રસન્ન રહેશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે રોકાણની ઘણી તકો હશે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવું પડશે. પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે, માટે ધીરજ જાળવી રાખો. પરિસ્થિતિને મોટા ચિત્રમાં જોવાનો પ્રયાસ કરો. જે લોકો પોતાના પ્રેમી સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે આ સમય સારો છે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. પૈસા બચાવવા પર ધ્યાન આપો. રોકાણના નવા વિકલ્પો શોધો. વેપારમાં વિસ્તરણ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. પરિવારના કોઈ નારાજ સભ્યને કારણે મૂડ બગડી શકે છે. ઓફિસમાં તમને વધારાના કામની જવાબદારી મળી શકે છે. લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન આવશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. ઘરના કોઈ નાના સભ્યના કારણે મૂડ બગડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક નાની નાની સમસ્યાઓ માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. લવ લાઈફ શાનદાર રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. પ્રવાસની તકો મળશે. તમારા પ્રિયજન સાથે નિકટતા વધશે. લવ લાઈફ સારી રહેશે. સ્વસ્થ આહાર લો અને દરરોજ કસરત કરો. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારના કોઈ સદસ્ય સાથે ઉગ્ર બોલાચાલીને કારણે તણાવ થઈ શકે છે. તેથી નમ્ર બનો. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સાથી બચો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.